સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની ટિકિટ જાહેર થતાં જ પાર્ટીમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોનું લિસ્ટ બહાર આવતા જ પીઢ કાર્યકર્તાઓમાં નારાજગી ઉગ્ર બની છે। વોર્ડ નંબર 8માં મહિલા મોરચાના પૂર્વ મહામંત્રીને ટિકિટ ન મળતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી પક્ષ માટે કામ કરનાર પ્રિયા સંતોષ માલુસરેની ટિકિટ કાપીને માયાબેન પાટીલને ઉમેદવારી આપવામાં આવતા વિવાદ ઉભો થયો છે। કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે નવા ઉમેદવારને તાત્કાલિક ટિકિટ આપવામાં આવે, જ્યારે જૂના અને વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે। આ કારણે અનેક કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે। નારાજ કાર્યકર્તાઓએ ચીમકી આપી છે કે તેઓ ચૂંટણીમાં નવા ઉમેદવારનો પ્રચાર નહીં કરે। સાથે જ કેટલાક કાર્યકર્તાઓએ ભાજપને રામ રામ કરવાનો પણ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે। સમસ્ત મરાઠા સમાજ રાયગઢ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। પ્રિયા માલુસરેના સમર્થકો પણ તેમની સાથે પાર્ટી છોડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હું પ્રિયા સંતોષ માલુસરે વોર્ડ નંબર 8માં 2015 થી કાર્યકર્તા છું। આઈટીસેલ મીડિયામાં હું સહસંયોજક તરીકે કામ કરી ચૂકેલી છું। પ્રમુખ મહામંત્રીના બોર્ડમાં મંત્રી તરીકે કામ કરી ચૂકેલી છું અને હમણાં ગયા 5 વર્ષમાં હું મહિલા મોરચાની મહામંત્રી વોર્ડમાં રહી ચૂકેલી છું। આજે ઘણા વર્ષોથી જો આપણે કામ કરતા હોઈએ, પાર્ટીની વિચારધારા, પાર્ટીની યોજના, પાર્ટીને જે કંઈ કાર્યક્રમો છે જો જનતા સુધી પહોંચાડતા હોઈએ, જનતાની આપણે પ્રોબ્લેમ સોલ્વ કરતા હોઈએ તો પાર્ટી આપણી અવગણના કરે છે એવું મને લાગે છે। અને આજે 1-2 મહિના સુધી આવેલા જે કાર્યકર્તા છે, કાર્યકર્તા પણ ના કહેવાય, ડાયરેક્ટલી અમને જો ટિકિટ આપી દેવામાં આવતી હોય તો અમારા જેવા કાર્યકર્તાઓની આ પાર્ટીમાં કોઈ જરૂર નથી એવું મને લાગે છે। કારણ કે પાર્ટી જો એવું કહેતી હોય કે અમે પાર્ટી દર વખતે ધ્યાન રાખે છે તો શું પાર્ટી આવી રીતે ધ્યાન રાખે છે? હમણાં નિયમ બહાર પડેલા હતા કે 9-10 વર્ષ પહેલા જે કોઈ પ્રાથમિક સદસ્ય હોય, સક્રિય સદસ્ય હોય, એ લોકોના નંબર હશે, એ લોકોને જ અમે પાર્ટી એ લોકોને તક આપશે। તો આ કયા 9-10 વર્ષથી કાર્યકર્તા હતા અને કયા પદ પર હતા કે એમને ડાયરેક્ટલી ટિકિટ આપી દીધી? 1-2 મહિનાથી આવેલા જો એ લોકોને પાર્ટી ટિકિટ આપી દેતી હોય તો અમારું પાર્ટીમાં જ શું કામ છે? આજે અમારા વોર્ડ નંબર 8માં મહારાષ્ટ્રીયન પબ્લિક વધારે છે, જેમાં હું રાયગઢ કોકણમાંથી બિલોંગ કરું છું। મારા પહેલાના પણ જેટલા કાર્યકર્તાઓ છે એ લોકોને પણ આજે પાર્ટી અવગણના જ કરી છે અને હમણાં પણ અમારી સાથે અવગણના કરી છે। જે પાર્ટી મારી સમાજ અને પાટીલ સમાજને આપતી હોય તો પછી અમારી ખૂબ મોટી પ્રમાણથી અમારી અવગણના થાય છે। તો મારો એક જ પ્રશ્ન છે, શું પાર્ટી અમારી સાથે જાતિવાદ કરી રહી છે? જો જાતિવાદ કરી રહી હોય તો પછી આ વખતે કંઈક સારું ના કહેવાય। હવે શું તમારું ટ્રેન્ડ છે? કારણ કે આટલી મોટી રાજકીય કારકિર્દી અને કોને દ્વારા જે ટિકિટ નવા વ્યક્તિને આપે છે, કોણ વ્યક્તિ છે અને હવે તમે શું કરવાના? અત્યારે જે નવા ઉમેદવાર થયેલા છે તે માયાબેન ઈશ્વરભાઈ પાટીલ છે, જે અત્યારે નવા આવેલા છે। એમને સક્રિય સભ્ય નથી પ્રાથમિક સભ્ય અને 9 વર્ષથી જો કાર્યકર્તા તો છે જ નહીં। જો પાર્ટી નિયમ બનાવે તો પછી આવા લોકોને શું કામ લેતા હશે? નવા ચહેરાઓને જો તમે કહેતા હોય તો નવા તાજેતર લોકોને જો તમારે લેવું હોય તો પછી અમારી પાસે ચપ્પલ ઘસવાનું કામ શું? અને મારે હવે છેલ્લે એટલું જ છે કે અમારી જો અવગણના થતી હોય તો પાર્ટીમાંથી મારે હવે રામ રામ કરી દેવાનું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।